ત્યાં ઝૂંપડાના અંદર રહેતા હોય છે. યુપી બિહારથી આવેલા છે, યુપી બિહારના લોકો પણ રહેતા હોય છે. એ લોકો ભારતીય છે. એ લોકોના જે ડોક્યુમેન્ટ છે તપાસીને તેમને સરકારે વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. સરકારે વૈકલ્પિક વ્યવસ્થા એટલા માટે આપવી જોઈએ કે એઓ ભારતીય છે અને ભારતીય છે એનો હક છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે જે વર્ષોથી રહેતા હોય પણ એના ડોક્યુમેન્ટ્સ પૂરા હોય તો એને પોતાની રીતે એને રહેવાનો અધિકાર છે અને એને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની જવાબદારી સરકારની છે. એટલે જે બાંગ્લાદેશનો જે પ્રશ્ન છે, પાકિસ્તાનનો પ્રશ્ન છે, તો એ પ્રશ્નના અંદર સખત હું કહું છું કે સરકારે તાત્કાલિક આવા લોકોને, જે વિઝા વગર રહેતા લોકોને તાત્કાલિક દૂર કરવા જોઈએ. અને જે પ્રમાણે ચંડોળાના અંદર તમે જોયું કે ચંડોળાના અંદર લોકોએ ગેરકાયદેસર રીતથી ફાર્મ હાઉસ બનાવી દીધા, સરકારી જમીનના ઉપર ફાર્મ હાઉસ બનાવી દીધા. તો સરકારી તંત્ર શું કરતું હતું અત્યાર સુધી? સરકાર કેમ જાગી નહીં? પહેલાં સરકારને પહેલાં જાગવાની જરૂર હતી કે આટલા મોટા લોકો ફાર્મ હાઉસ બનાવી દે, લોકો રહે અને 2-2 લાખ રૂપિયાના મકાનો ત્યાં ભાડે મળે, 2-2 લાખ રૂપિયાની ત્યાં પાઘડીથી તમને મકાન મળી જાય. તો આ પ્રમાણેની જ્યારે પ્રવૃત્તિ સરકારના સામે આવે છે ત્યારે સરકાર સફાળે જાગતી હોય છે. પરંતુ જે અત્યારે જે મોટા પ્રમાણમાં ડિમોલેશન થઈ રહ્યું છે, જે મેગા ડિમોલેશન થઈ રહ્યું છે, એના અંદર મારી સરકારને એ જ વિનંતી છે કે જે પુરાવા જે ભારતીય છે, જે ગુજરાતી છે, રાજસ્થાનથી આવેલા છે, યુપી બિહારથી આવેલા છે, એ લોકોના પુરાવા તપાસીને તેમને યોગ્ય વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. અને જે ઇન્ડિયાના અંદર, ભારત દેશના અંદર, ગુજરાતના અંદર જે ગેરકાયદેસર રીતે પાકિસ્તાનથી અથવા તો બાંગ્લાદેશથી આવેલા છે, એ બાંગ્લાદેશીઓને તાત્કાલિક સરકારે દૂર કરવા જોઈએ.